હેલો ફ્રેન્ડ્સ, હું કુશાલ ચાંદોપરા આપની પાઠશાલા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે પાર્ટ 3 ભણવાના છે. આપણે પાર્ટ 2 ની અંદર શું જોયું હતું? WH ક્વેશ્ચન્સમાં પાર્ટ 2 ની અંદર આપણે કયું વાય, whom, which અને whose જોયું હતું. આજે આપણે how વિશે ભણવાના છીએ. તો એકવાર આપણે એનું ફરીવાર પ્રિપેરેશન કરી લઈએ. તો આજે WH ક્વેશ્ચન્સ પાર્ટ 3. તો આપણે નેક્સ્ટ પાર્ટ 2 ની અંદર આપણે શું જોયું હતું કે વાય નો ઉપયોગ શા માટે થાય? વાય એટલે શા માટે? એટલે કે કારણ દર્શાવવા માટે. વાય નો ઉપયોગ શું થાય છે? કારણ દર્શાવવા માટે આપણે પાર્ટ 2 ની અંદર ભણ્યા હતા. એના પછીના નંબર ઉપર આવે છે which નો ઉપયોગ ક્યાં થાય છે? તો which નો ઉપયોગ થાય છે કોઈ પણ વ્યક્તિ અથવા તો વસ્તુની પસંદગી કરવા માટે. શેનો ઉપયોગ થાય છે? which નો ઉપયોગ થાય છે. ગુણવર્ણન કરતા શબ્દને કાઢવામાં પણ which ગુણવર્ણન એટલે કે which કઈ જગ્યાએ વપરાય? તો વાક્યની અંદર ગુણવર્ણન કરતો શબ્દ કાઢવા માટે which વપરાય છે. એના પછી આવે છે whom નો ઉપયોગ. તો whom નો ઉપયોગ એટલે કે કર્મ દૂર કરવા માટે, એટલે કે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓ વિશે માહિતી મેળવવા માટે જેનો ઉપયોગ થાય છે whom નો ઉપયોગ થાય છે. એના પછી આપણે આવે છે whose નો ઉપયોગ ક્યાં થાય છે? તો તમને આ નેક્સ્ટ પાર્ટમાં એટલે કે પાર્ટ 2 ની અંદર અમે કીધું હતું કે whose નો ઉપયોગ કોઈ પણ આપણે વસ્તુની માલિકી દર્શાવવા અથવા તો સંબંધ દર્શાવવા માટે શેનો ઉપયોગ થાય છે? whose નો ઉપયોગ થાય છે. હવે આપણે શું કરી રહ્યા છીએ? હવે આપણે આજે ભણવાનો છે ટોપિક છે કયો છે? how. આપણે આગલા પાઠમાં જોયું હતું how એટલે કે કેવી રીતે. how એટલે કેવી રીતે. how ની અંદર તો હવે આપણે how ભણવાના છે. how એટલે કેવી રીતે. how એટલે કે જસ્ટ વાત કરવામાં આવે તો how નો ઉપયોગ ક્યાં થાય છે? એટલે કે કોઈ પણ ઘટના અથવા ક્રિયાની પ્રક્રિયા જાણવા માટે. શું જાણવા માટે? કે કોઈ પણ ઘટના જે બની ગઈ છે તો એ ઘટનાને વિસ્તૃત માહિતીમાં જાણવા માટે, પ્રક્રિયા કઈ રીતે બની એ જાણવા માટે શેનો ઉપયોગ થાય છે? how નો ઉપયોગ થાય છે. તો કોઈ પણ ઘટનાની શું જાણવા માટે? પ્રક્રિયા જાણવા માટે શેનો ઉપયોગ થાય છે? how નો ઉપયોગ થાય છે. તો આપણે આમાં એક ઉદાહરણ લઈ લઈએ. તો આપણે ઉદાહરણ તરીકે આમાં લઈએ કે how is tea prepared? કે ચા છે એ ચા કઈ રીતે બને છે? ચા છે એ ચા કઈ રીતે બને છે? તો how is tea prepared? જસ્ટ પૂછીએ છે કે કેવી રીતે એટલે કે તૈયારી ચાની કઈ રીતે બની રહી છે. how is tea prepared? તો આ રહ્યું how ના ઉદાહરણ. તો હવે how ની અંદર પણ કેટલા ભાગ પડે છે વિદ્યાર્થી મિત્રો? 4 ભાગ પડે છે. how ની અંદર પણ કેટલા ભાગ પડે છે? 4. જેમ કે how many, how much, how many, how much, how often અને how long. આ 4 ભાગ પડે છે. તો અત્યારે હવે આપણે શું લેવાનું છે? અત્યારે પહેલો ભાગ કયો છે? how many. તો how many એટલે એનો ઉપયોગ ક્યાં થાય છે? તો વિદ્યાર્થી મિત્રો જો how many એનો મતલબ શું થાય છે? કેટલી અથવા તો કેટલા. how many એટલે કે શા માટે how many નો ઉપયોગ થાય? તો ગણી શકાય તેવી વસ્તુઓ. શું ગણી શકાય તેવી વસ્તુઓ, વ્યક્તિ, પ્રાણી, પક્ષીઓ વિશે ગણી શકાય
શકાય તેવી વસ્તુઓ વ્યક્તિ પ્રાણી પક્ષીઓ વિશે જાણવા માટે શેનો ઉપયોગ થાય છે? હાઉ મેનીનો ઉપયોગ થાય છે. હાઉ મેનીનો ઉપયોગ કે ગણી શકાય તેવી વસ્તુઓ વ્યક્તિ પ્રાણી પક્ષીઓ વિશે જાણવા માટે હાઉ મેનીનો ઉપયોગ થાય છે. તો હવે આપણે એક ઉદાહરણ લઈને સમજીએ. તો કઈ રીતે એક ઉદાહરણ? તો હાઉ મેનીનું એક ઉદાહરણ લઈએ કે અમર bought 10 books. અમારે કેટલી ચોપડી ખરીદી? અમારે 10 ચોપડી ખરીદી. તો આમાં આપણે શું કીધું? હાઉ મેની કેટલી અને કેટલા ગણી શકાય તેવી વસ્તુ. તો આમાંથી શું દૂર થશે? 10 જે સંખ્યા છે. એટલે કે હાઉ મેની ની અંદર શું સંખ્યાને આપણે શું કરવાની છે? દૂર. અને અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો જુઓ છો કે આપણે પહેલા પણ તમને કીધું કે આની અંદર બધા ટેન્સ નો ઉપયોગ થશે. બોટ કયું છે? ભૂતકાળનું રૂપ છે. કેનું રૂપ છે? ભૂતકાળનું રૂપ. તો ભૂતકાળની અંદર શું લાગે છે? તો પહેલા હાઉ મેની books did લાગશે. ભૂતકાળમાં કયું ક્રિયાપદ લાગશે? સહાયકારક ક્રિયાપદ. પાર્ટ 2 ની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોયા હતા સહાયકારક ક્રિયાપદ શું હતું? did. How many books did Amar બોટ નું શું થઈ જશે? મૂળ રૂપ થઈ જશે એટલે કે 12. અમારે કેટલી બુક ખરીદી? તો કેટલી? 10. તો પાછળ શું આવશે? પ્રશ્નાર્થ ચિહ્ન. તો હાઉ મેની એટલે કે કેટલા કેટલી. તો આ વિદ્યાર્થી મિત્રો મેં જોયું કે તમે આને સમજી ગયા હશો. તો વિદ્યાર્થી મિત્રો આપણે શું ભણ્યા? હવે હાઉ મેની ભણ્યા. હવે એના પછીનો ટોપિક છે હાઉ મચ. હાઉ મચ એટલે કે કેટલી? કેટલા, કેટલો અને કેટલું. હાઉ મચ એટલે હાઉ મચ. જેમ હાઉ મેની ભણ્યા અને હાઉ મચ એનું વિપરીત છે. એટલે હાઉ મેની ની અંદર શું કીધું કે ગણી શકાય તેવી વસ્તુ અને એની અંદર હાઉ મેની નો ઉપયોગ થાય. હાઉ મચ એટલે કે ગણી ન શકાય તેવી વસ્તુ. શું? ગણી ન શકાય તેવી વસ્તુ. તેવી વસ્તુઓ પદાર્થો વસ્તુઓ પદાર્થો પછી શું આવે? પ્રવાહી દ્રવ્ય વગેરે માટે શેનો ઉપયોગ થાય છે? હાઉ મચ નો ઉપયોગ થાય છે. વગેરે માટે શેનો ઉપયોગ થાય છે? હાઉ મચ નો ઉપયોગ થાય છે. એટલે કે ગણી ન શકાય તેવી વસ્તુ એવા પદાર્થો પ્રવાહી દ્રવ્ય વગેરે. એટલે કે આપણે કહીએ ગણી ન શકાય તેવી વસ્તુ કઈ છે? તો આપણે કહીએ કે નદીનું પાણી છે, તળાવનું પાણી. તો એને આપણે ગણવા બેસીએ તો એ ગણી શકાય નહીં. એટલે કે ગણી ન શકાય તેવી વસ્તુઓ માટે શેનો ઉપયોગ થાય છે? હાઉ મચ નો ઉપયોગ થાય છે. તો વિદ્યાર્થી આપણે ઉદાહરણ લઈને સમજીએ કે અલીભાઈ અ લિટલ થોડું દૂધ ખરીદ્યું. તો આની અંદર વિદ્યાર્થી મિત્રો જુઓ કે આની અંદર શું છે? આપણે જે પહેલું હાઉ મેનીમાં ઉદાહરણ લીધું હતું એની અંદર બોટ હતું. બોટ એટલે કે કયા કાળ હતું? ભૂતકાળનું. બાય છે કયું છે? વર્તમાન કાળ. તો એની અંદર શું આવશે? ડઝ લાગશે. તો હાઉ મચ મિલ્ક આ લિટર શું થશે? નીકળી જાય. હાઉ મચ મિલ્ક ડઝ અલી બાય. વિદ્યાર્થી મિત્રો પાછળ શું લાગે છે? પ્રશ્નાર્થ ચિહ્ન. તો તમને એમ લાગશે કે અહીંયા ડઝ કઈ રીતનો હોય. તો તમે એના માટે અમારો પાર્ટ 1 જુઓ. પાર્ટ 1 ની અંદર આમાં આપણે વિસ્તૃતમાં મેં તમને કીધેલું છે. પાર્ટ 2 ની અંદર કીધેલું છે. તમે 1 બાય 1 તમે સીધો પાર્ટ 3 માં જો પાર્ટ 1 2 3 કન્ટિન્યુ જોશો તો તમને સમજણ પડશે કે કઈ રીતે કયા સહાયકારક ક્રિયાપદો લાગે છે, કયા ટેન્સ લાગે છે, એ આપને એમાં સમજણ પડશે. તો હાઉ મચ પછી કયું આવે છે? ત્રીજા નંબરનું
હાઉ ઓફન કયું આવે છે હાઉ ઓફન એટલે કે કેટલી વાર અથવા તો ક્યારે કેટલી વાર અથવા તો ક્યારે તો હાઉ ઓફન એટલે કેટલી વાર અથવા તો ક્યારે આને કે કોઈ પણ ક્રિયા અથવા ઘટના ને વારંવાર થતી હોય કોઈ પણ ક્રિયા અથવા ઘટના શું થતી હોય વારંવાર થતી હોય અથવા તો પુનરાવર્તિત થતી હોય તેના માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે હાઉ ઓફન નો કોઈ પણ ક્રિયા અથવા ઘટના કોઈ પણ ક્રિયા વારંવાર થતી હોય તેના માટે શેનો ઉપયોગ થાય છે હાઉ ઓફન નો ઉપયોગ થાય છે તો હાઉ ઓફન નો ઉપયોગ થાય છે તો વિદ્યાર્થી મિત્રો આનું આપણે એક ઉદાહરણ લઈને સમજીએ તો ઉદાહરણ લઈને સમજીએ કે રવિ goes for walk every morning so રવિ goes for walk every morning રવિ goes for walk every morning રવિ દરરોજ સવારે શું કરે છે ચાલવા માટે જાય છે રવિ દરરોજ સવારે ચાલવા માટે શું કરે છે જાય છે તો એના માટે તો હવે આની અંદર આપણે કયું આવ્યું es લાગ્યું es મીન્સ વર્તમાન કાળ શું વર્તમાન કાળ તો આમાં શું લાગશે does લાગી જશે અને આમાં નીકળી શું જશે કોઈ પણ ઘટના ક્રિયા જે વારંવાર થતી તો એ દર્શાવવામાં શું આવે છે એવરી મોર્નિંગ આ વસ્તુ શું થશે નીકળી જશે તો how often શું આવશે how often does How often does Ravi go for walk? Ravi go for walk. अच्छा प्रश्न चिन्ह હવે વિદ્યાર્થી મિત્રો આપણે ભણી ગયા how often પછી શું આવે છે how long એટલે કે સમય કોઈ પણ ઘટના અથવા તો ક્રિયાનો સમયગાળો દર્શાવવા માટે how long નો ઉપયોગ થાય છે how long એટલે શું સમયગાળો દર્શાવવા માટે શું સમયગાળો દર્શાવવા માટે how long નો ઉપયોગ થાય છે how long એટલે કે કઈ રીતે કે તો how long નો ઉપયોગ કોઈ પણ ઘટના અથવા ક્રિયાનો શું દર્શાવવા સમયગાળો દર્શાવવા માટે how long નો ઉપયોગ થાય છે તો વિદ્યાર્થી મિત્રો સમયગાળો દર્શાવવા માટે કઈ રીતે કે how long એટલે કોઈ પણ ઘટના કે the children plays for 1 hour every day એટલે કે બાળકો દરરોજ દરરોજ 1 કલાક રમે છે આપણે કહીએ ને કે આપણે જ્યારે સ્ટડી ટાઈમ કરતા હોય તો રોજનું 10th સ્ટાન્ડર્ડમાં ભણતા હોઈએ તો આપણે શું કહીએ ઘરે તો રોજનું કેટલા તો 2 થી 3 કલાકનું શું કરી રહ્યો છું સ્ટડી એટલે કે સમયગાળો દર્શાવવા માટે તો આપણે હવે ઉદાહરણ લઈને સમજીએ કે the children play for 1 hour. The children play for 1 hour every. બાળકો રોજનું શું રમે છે 1 કલાક માટે રમે છે તો આને બનાવવા માટે શું કરીશું the children પહેલી વાર તો એ વસ્તુ સમજી લો કે આ કયા ટેન્સ ની અંદર છે વર્તમાન કાળની અંદર છે
વિદ્યાર્થી મિત્રો એ યાદ રાખજો કે અત્યારે હું જે કહું છું ડુ ડઝ ને તો હવે આના પછીનું જ્યારે હવે આપણે નેક્સ્ટ પાર્ટ આવશે એની અંદર ટેન્સ શીખવાના છીએ એટલે તમને ઘણું બધું એના માટે તમને ઉપયોગી થશે ઘણી જગ્યાએ તો ટેન્સ શીખવાના છીએ તો આની અંદર શું ઉપયોગ થશે આ શું છે ચિલ્ડ્રન બહુવચનમાં છે એટલે શું ઉપયોગ થશે ડુ નો કે હાઉ long do the children how long do the children how long do the children play how long do the children play every day પાછળ શું આવશે પ્રશ્નાર્થ હાઉ લોંગ એટલે કે બાળકો રોજ કેટલો સમય રમે છે કેટલો 1 hour આની અંદરથી શું નીકળી ગયો સમય ગાળો છે શું થઈ જશે નીકળી જશે તો આજે આપણે આ હાઉ લોંગ પછી પણ આની અંદર જો વિદ્યાર્થી મિત્રો આપણે ભલે સ્ટાન્ડર્ડ 10 કીધું પણ મારા જે આ બધા ઇંગ્લિશ ગ્રામરના વિડિયો છે સ્ટાન્ડર્ડ 9 અને 8 માટે પણ કામના જ છે અને આ જ વસ્તુ છે તમારે 10 11 12 માં પણ આવશે કોલેજ ટાઈમમાં પણ આવશે એટલા માટે તમે વિડિયોને પૂરો જુઓ અને સમજો આપણે તમે પાર્ટ 3 ની અંદર WH ક્વેશ્ચન પૂરો થઈ ગયેલો છે એટલે તમે પૂરું જોઈને સમજો અને બધું આમાં આવતું રહે હવે વિદ્યાર્થી મિત્રો કે આની અંદર હાઉ લોંગ આવ્યું તો આની અંદર હજી પણ આવે છે જેમ કે હાઉ ઓલ્ડ પછી હાઉ ફેર તો એ બધી જ વસ્તુઓનો આની અંદર હાઉની અંદર સમાવેશ કરવામાં આવે છે તો આ સાથે વિદ્યાર્થી મિત્રો આપણો આજનો જે વિડિયો છે પૂરો થાય છે